જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ। તો આજે થયો હે ગુરુવાર, એટલે મારે હે આજે રજા, કેમ કે 10મા વાળાનું બોર્ડનું પેપર હે અમારી સ્કૂલ કેન્દ્રમાં હે, એટલે રજા હે। અને કાલ હે શુક્રવાર, કાલ જવાનું હે ભણવાનું। પરમ દિવસે આપણે જવાનું હે મામાના ઘરે। માસીના ને બધાના બહુ ફોન ને આવે છે કે મને કહેતા હતા તું અહીંયા અગાઉ આવજે, નહીંતર મારે તો થોડુંક મોડું જવું હતું એમ। આમ તો મારા મામાના જ મેરેજ છે, પણ તોય મેં કીધું પપ્પાનો હથવારો પુરાવી લઈ ને, પણ ના, માસી કે નહીં કે તું આવવાનું જ છે તારે વહેલું એમ, મમ્મી ભેગું। તો હવે આપણે જવાનું હે, તો આજે મેં કીધું કંઈક તૈયારી કરી, તો ફર્નિચર ને એ બધું સેટ કરતી હતી હરખું। મમ્મી કે કપડાં હે તારા ને બધું હરખું મૂકી દેજે એમ। તો મેં કે ગોતવી લેજે વળી તારે હું પહેરવાનું થાય હું ના પહેરવાનું થાય। આમ તો જો કે મને બહુ ખાસ શોખ નહીં, પણ મમ્મી કે એટલે પહેરવું પડે, કેમ કે મામાના મેરેજ હોય એટલે। તો ફટાફટ એ બધું મેં અત્યારે ગોઠવી લીધું હે, અને ઘરે હે મમ્મી, હું ને વિરુન ચલો, બાકી બધા જીરું ઉપાડવા ગયા હે ને મમ્મી રેડી કરે હે ઓલા બેને। માતાજી, જય શ્રી કૃષ્ણ। હાલો, ઘરનું બધું કામ થઈ ગયું છે, અને ચા આપણે કરી દીધો છે, ને બે ગાડીઓ વહી ગયું છે સવારમાં વહેલા નેહડે જીરું ઉપાડવાથી। હવે ટ્રેક્ટર લઈને જાય છે બાપુ। શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ। જો ભાઈ હવે આપણે જવાનું હે ભણવા, તૈયાર થઈ ગયા હે, એટલે હે ને હવે ટ્રેક્ટરમાં જવાનું હે। ટ્રેક્ટરમાંથી નેહડેથી ગાડીમાં ટ્રેક્ટર લઈને જાય અને મોજેડી કરતા જાય। હા, પછી નેહડેથી ગાડી લઈને જવાનું થાય। વિરેનભાઈ તો આગળ વયા ગયા ચા લઈને, જલાભાઈ વાતુડીએ વાતું કરે। હાલો, આપણો ચા આપણે અહીંયા અડારીને નાખ્યો હતી, પી લઈ અને બાપુને દઈ દીધો, એ પી લઈએ। પછી આખો ફરમો હોય ને તો વાં ચા ઘટે નહીં, પાછું જોઈ બધાને બબે ત્રણ અડારી, એટલે તો આપણે ચા પી લઈએ। હાલો, આ બે અહીંયા રમતું કરે, કઈ નથી જડતું આમ રમતા હતા પટ, રમો જઈ અમે જઈ ઉર્મીને દેખા ભજીયા ભજીયા રમે। આમ જે ગોરું રખડી તો પટ અબે તમારા મુંહ પર રાખી દો। હાલો અજોને એક એવું નાખી લઈ જેજુ ભાઈ વિસોરીઓ ઉડીને આવ્યા ને તેમ પકડતા હતા, એમ કે તમે વિસોરીઓ પકડી લઈને તો તાવ ના ઓહો હો તી તાવના ઘરાક ને તાવ જવા દો। અને મી તાવના તાવ જાય। અરે રે કઈ આવશે અને વાગી ગયા હે, એકને માથે થઈ ગયું ને, વાઈટ જોઈને બેઠા તો બોલા ખાવા આવે ને જો તો ખાય। બધું તૈયાર, સલાડ કાચું બધું તૈયાર કરીને બેઠી છું। મી ફ્રૂટ સલાડ કરવાના લે આમ કેમ આવું હણાવે? આના વિરન ના આવવાનું હણાવે ને ધંધો શું હે નથી ભાઈ? ફ્રૂટ સલાડ નો ખાય। અને આંગળી કે એમ કહો બાપુને કહેતા હું મરચાં લઈ આવે, ખાઈ જઈને પછી કંઈક સંભારો, હું કહું સંભારો મરચાં વગરનો થોડો થાય, કંઈક તો હલવો કરી નાખજો ગાજરનો। કોઈ દી ગાજર નો કોઈ હલવો ખાધો હોય તો જેથી મનાવી તે દી આવી જાજો, કોઈ ખાવું હોય તો હલવો। લેસન કરી લીધું હલવા? આ બાજુ મમ્મીએ કીધું એમ ટાઈમ થઈ ગયો, 1 વાગી ગયા ને માથે 10 મિનિટ થઈ ગઈ, પણ ઓલા કોઈ હજી આવ્યા નથી। જલાતા ખાવું છે કોઈ નથી રે। રામ રામ, જય શ્રી કૃષ્ણ। હાલો બપોરા કરવા, બપોરના ટાઈમે સ્વાગત છે તમારું। આવી ખરી લે એટલે ભાઈ જીરું ઉપાડવાનું હાલે છે ને, એમાં ફૂલ ભીડમાં હોય। મેનુમાં તો ટમેટા હે કાચા, બાકી અડદનું શાક કે દાળ જે કહેવાતી હોય બોલ બહુ ભૂખો છે। હા તમે કઈ તું હા તને કીધું ના આમ તાણું દે પછી હરખી ભૂખ લાગી લાગે ને? હા હવે વેલા પીરાઈ નતા ને, હા ત્યાં જ ભૂખ લાગી, બહુ વેલું ભાવે નહીં ખાવાનું। ઉનાળો આવ્યો ને, હવે ભૂખ લાગે રૂંધે લાંબા જીવ હોય એટલે હા ભાઈ એક ઝાપટી લઈ પછી નિરાય કે હું તમને હું કામ કરી
મીઠું મીઠું ને મીઠું મીઠું ના નાખાય આટલું પીવાયમાં તો એની થારીમાં રાખ્યું હજી ખાવું જોઈએ ખાવીની ના નહીં પણ મીઠું એટલું ના નખાય મીઠું એ ખાવું જોઈએ ને ના ના એટલું નહીં ખાવું જોઈએ ખાય નહીં હાલો તો અમારો બધો દાયરો બેસી ગયો હોય જમવા અને ਇਸ તરફ આપણા જલાભાઈ લેસન કરે છે કે રમતું કર હે રમતું કરે હેલો ગાઈસ તો અત્યાર સુધી આપણે એન્જોય કર્યું મૂવી બાકી બધા હુતા હતા આપણે હુઈતા હાઈ નહીં તે મૂવી જોયું અત્યાર સુધી અને પપ્પા તા વહેલા વયા ગયા હતા જીરું પાડવા એ વયા ગયા વહેલા નેહડે પછી બાર લોકો પછી ગયા હે અને હાલો તો આ બાજુ મમ્મી આવી ગયા હે પહેલો આ પેલ વેતરું છે ને બહુ ઠેકડા મારતું જવું એકલા નહીં દોવા દઈએ હા આ મેં જ હરાડે કર્યો હા પહેલાંથી હું જ દોવા તો બસ તમે મામાને ઘેર જાઓ ત્યાં બહાર એટલે હવે ધોઈ છે સોનાનું બે બીટી મેં બેહાડી પણ દોરી તો બસ શું કરતી પણ આજ તો એ જીરું પડવા ગયા ને કરો નાણી દોઈ ઠીક તો એને હું બેને દોઈને પછી તને તારું તૈયારી કરી ઊંચી બહુ છે એટલે માંડ માંડ દોઈ મને ધીરે ટ્રાય કરવા દે ના આખરી નહીં એક કેમ જો તો આપણે નહીં ધોઈને થઈ ગયા હા રેડી અને મમ્મી કેવું તું જરાક વારી ગાડી ઉપ બોલી આપણે ભાઈડી બહેન ની બહુ દોવા ના દઈએ એમને કે તું જરાક ગાડી ઉપ ને આપણે હવે બોર બધા ઉભરી ગયા હે મને જે બહુ બોર ભાવતા ને એ ઉભરવા માંડ્યા હે જો થોડા ઘણા ચલાવી દે મમ્મીને કહું રાઉન્ડ મારતી આવું મને પછી વળી મન થાય ખતમ થઈ જાય ને પછી મન થાય એવી બાજુ મારી એવી હા ચક્કર એને પાવરામાંથી જ મમ્મી બધું નીચે ખરે હે આખરી ઓકાવી જવાનું ઓલી જો જીરીક દોથો કરતો તોય હજી તો આ મારી વાયડી બહેન હે નહીં હા આપણી જુલી જો આ જુલીને ઓલી નંબર કંઈક દે હા દે હું હવે કંઈક વોટ ઇઝ બિગ હા આ બે હે નહીં ભાઈ બહુ વાયડી છે તું છોકરા છોકરા ગમે એ પડખે આવે ને ઊભી ને એને હક ને હા છોકરા ગમે એ પડખે આવે ને એટલે ડાયરેક્ટ માથું ઉલાવે બે દોવાઈ ગઈ છે કા મમ્મી હવે દોવાઈ ગઈ બહુ કઠણ હે હવે તો બાપુ આવી જાય દૂધ હતી બીજો પછી જોવાઈ ગયું નકર આને આડું રહેવું જ પડે ઊભે કેમ કસરત કરતી હોય એમ લાંબીને ઊભે આખો વાહો તાણે આ બહુ સોજું પેલ વેતરું છે પણ જો થોડાક દી તો ગુદગુતિયા થાય ને તે ઓલું કર્યું બાકી અટાણ એકલી જ જોઈ પણ હું જીવ નહીં હું બેસી જ જાઉં આ દુકાન વાઈટ ના તો બેસી જ ઓલે નહીં હું બેસી જાઉં જો એને થોડાક દેડું રહેવું પડે પછી મારા પાસે નહીં રહેવું પડે બીજા બધા પાસે રહેવું પડે તો આ બાજુ મારા ભાઈ આવી ગયા હે ભણી કેમ છે ભાઈ કેમ હે હે કેમ મોઢું પડી ગયું તને કીધું તો ના ભર્યા ભાઈ ને બાપુ કુંડી ભરવાનું કામ ચીંધો નહીં ભાઈ મને જ ચીંધે છે આ દીદી આલે કઈ બોર હે કોઈ તો આબા ના લેસન હું દીધું મને હિન્દી પણ મને એક પાઠ 5 એવું કેમ કર્યું આ મને એક જોડે આ હે ને મેં આમાં ટીક કરેલું હતું ને કાલ હું ડાયરેક્ટ આ લખવા માંડી તે મેં પછી બંધ કરી દીધી ના રહી ગયું તે આમ જગ્યાએ આ 5 લખવા હાલો તો અમારે જલાસિંહ આવી ગયા નેહડે હતો કે હે હું કે નેહડે હતો હા કેમ આવ્યો હતો ચા દેવા ગયો તો
ઠીક આ આવતો રહ્યો હવે તે લેસન કરી લીધું તો કેદી કરવાનું હે મારા પપ્પા જે આવે તો એ ફોટો પડાય પણ તો લેસન તા કરી લે ફોટો પછી પાડી દે લેસન તા કરી લે ફોટો પછી પાડી દે જે આવે તો હા ભાઈ મજાલો હવે થોડોક ડાયો થઈ ગયો હે હો કા હવે આપણે બે પેલામાં જઈએ કુંડી ચાલુ કરીએ યાર કુંડી ચાલુ કરાય કુંડી ચાલુ કરાય કે મોટર ચાલુ કરાય હા મારે ચાલુ કરી દો એમ નહીં કુંડી ચાલુ કરવાની હોય કે મોટર ચાલુ કરવાનું હોય કુંડી ચાલુ હા મોટર ચાલુ કરવાનું હોય તો મારા આંબા આવી ગયા હે ફૂલ રૂમ ઝૂમ આવી ગયા ભાઈ આંબો બહુ આવ્યો હે પણ મને ત્યારે એની જીવડિયું બહુ હે અને જો ભાઈ દવા છાંટવાની જરૂર છે આ બધેમાં અને જો ભાઈ વામું હતો ને થોડીક વાર પછી આજ ત્યાં કેરીનું આવડું કરતું ભાગ ભાગ પેલા મોટર ચાલુ કરી દઈએ મોટર ચાલુ કરી દોડ 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 તો હું જલો બજે હે ચાલુ મોટર ચાલુ કરવા હા હું કરી દે મોટર એવા મસ્તીના ભાઈ મોર આવી ગયા હે બધા આંબાઓમાં પણ જીવડિયું બહુ હે હાલતે જઈને રસ્તામાં અહીંયા બહુ આડ્યું આવે આમે જો આપણા કેસર આંબા ની મેં મસ્તીના મોર હે બોટ આપણા બધા ઉરવા માંડ્યા આવે હાવ હાલો ગાઈસ તો મેન જલાઈ જોઈ છે હમણાં એક રેસીપી આમ તો જો કે રેસીપી એટલે ઓલી રેસીપી નહીં પણ જસ્ટ છે ને મોઢામાં ચોપડવાની છે કોફીનું બનાવવાનું છે તો મેન જલાઈ જોયું છે તો અમારે બેન ટ્રાય કરવું એમાં એવું છે કે કોફી લેવાની એમાં થોડુંક મધ નાખવાનું ને થોડુંક દૂધ નાખી મિક્સ કરી મોઢામાં ચોપડવાનું છે તો મારે જલાને મેં કરવી છે ટ્રાય કાંજલા હા તમે ટ્રાય હાલો અમે બે ટ્રાય કરી લઈ હાલો તો આપણે કોફીનો ફેસ પેક બનાવવાનો છે જારો તો આપણે કોફી પાવડર લઈ લીધો છે મૂકી દે અને હળદર થોડીક લઈ લીધી છે હવે થોડુંક ફ્રીજમાંથી દૂધ એડ કરવું પડશે એટલે ફ્રીજ ખોલી લઈ દીદી તો ચામચી લઈ લો ના રહેવા દીજે બધું તું કેજો મોલામાં નાખી એક જ મિનિટ જરાક આપણે ફ્રીજ ખુલ્લું રાખી લઈ મૂકી દે જેલાભાઈ થોડાક એડવાન્સ વધારી દે ને તે ઢોરફોર બહુ કરી નાખે હલાવી લો ના હલાવજે નહીં હજી આપણે આમાં હની એડ કરવાનું છે એટલે કે મધ એડ કરવાનું છે તો હાલો એ એડ કરી લઈ રેડી કરી દીધું છે તો હાલો હવે જરાક મોઢામાં લગાડી લઈ હાલો તો જલાને ફેસ પેક કરાવી દીધું ને અમે કરી લીધું મારું મોઢું જોયા જેવું નથી ભૂત જ લાગી છે એમ બે ચોખા હાલો ગાઈસ તો બેન જલાભાઈએ કરી દીધું છે ફેસ વોશ અને જોઈ લ્યો જે અમારા જલાભાઈ ચમકવા માંડ્યા અમે બે આજ તો લગાડ્યું હતું નહીં તારી બહુ ઓછું લગાડે પણ મેં કીધું આજ તું અહીંયા લગાડ થઈ ગયો ને જો થોડો હા થઈ ગયો ને હાલો તો આ બાજુ બાય આવી ગયા હે અને એ બાંધે છે આપણી પાડીને જલાભાઈ ચારા કરે છે પાડીને ગમે તે ટૂંકમાં કોઈ પણ પાડીને બાંધવું હોય ને એટલે જલાને હક થાય નહીં એટલે એ ચારા જ કરવા માંડે ડાયરેક્ટ હાલો ભાઈ તો અહીંયા અમારા ગરોડીનો આતંક થઈ ગયો જલ્દી બંધ કર જ કર દે ફટાફટ બંધ કર
અરે યાર બંધ કર. ગરોડિયોનો આતંક વધી ગયો હે ભાઈ. અહીંયા જોઈ જોઈ દરવાજા ઉપર. અહીંયા ઉપર હે. બંધ જ કરી રાખજે, ખોલજે નહીં. એક આનો આતંક વધી ગયો ભાઈ. હાલો ગાઈસ, તો આપણે આવી ગયા અહીંયા હોલમાં અને વિરેનભાઈનું હજી હોમવર્ક પૂરું નથી થયું તો એ અહીંયા હોમવર્ક કરે છે અને પપ્પા ગયા છે પાલા મામાની એની બહેનને દવા પાવાની હતી નાઇટથી તો એ હેલ્પ કરવા ગયા છે. મને થોડું ઘણું જે પેટમાં દુખે છે તો મારે હોઈ જાઉં હે. તો હાલો હું ફટાફટ હોઈ જાઉં. મળશું આપણે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.